टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક જણાવો, હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આઈપીઓમાં શું માહિતી ધ્યાન પર રાખવાની છે? જી યસ, હવે આપણે જોઈએ તો લાસ્ટ વીક આપણને ઓલમોસ્ટ 5 થી 6 આઈપીઓ આવીને ગયા. ઘણી બધી મોટી કંપનીના આવી, NSDL ને બધાના આઈપીઓ આવ્યા. પરંતુ હવે આ અઠવાડિયે આપણે ફોકસ પર રહેશે એ છે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બીજા પણ અપકમિંગ 2 થી 3 આવી રહ્યા છે, પરંતુ એમનો હજી ઓફર પ્રાઇસ અમુક જો ડેટ ફિક્સ નથી થઈ. પરંતુ હવે જે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એની ઓવરઓલ ડિટેલ્સ આપણે સામે આવી ગઈ છે. સૌથી પહેલાં કંપની કરે શું છે એ નજર કરી લઈએ તો કંપનીની સ્થાપના 1995માં થઈ હતી. ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જે ડેવલપમેન્ટ અને એક મેનેજમેન્ટ કંપની છે. હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટોલવે કનેક્શન, EPC કોન્ટ્રાક્ટ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં કંપની કામકાજ કરે છે. અને બીજું સાથે તમે જુઓ તો રોડ કન્સ્ટ્રક્શન આવી ગયું, હાઈવે બ્રિજ આવી ગયું અને જે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે એ આ કંપની બનાવે છે. એટલે કે હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ આપણે વાત થઈ કંપનીની પ્રોફાઇલ. પરંતુ હવે આઈપીઓની શું ડિટેલ્સ છે આવો એ સૌથી પહેલાં નજર કરી લઈએ. તો આઈપીઓ તમે નજર કરો તો ઓપન ડેટ તમને અહીંથી જોવા મળી રહી છે 5 ઓગસ્ટના રોજ અહીંથી ઓપન થવાનું છે. ક્લોઝિંગ ડેટ તમને જોવા મળશે 7 ઓગસ્ટના રોજ ક્લોઝ થશે. એલોટમેન્ટ 8 ઓગસ્ટના રોજ મળશે અને લિસ્ટિંગ ડેટ તમને 12 ઓગસ્ટના રોજ જોવા મળશે. હવે કંપનીની ફેસ વેલ્યુ શું છે, કંપનીની શું પ્રાઇસ લઈને આવી રહી છે આવો એ નજર કરી લઈએ. તો સૌથી પહેલાં નજર કરો, કંપની ફેસ વેલ્યુ ₹5 એટલે કે એક વખત ઓલરેડી સ્પ્લિટ થયેલો છે. ઇસ્યુ પ્રાઇસ ₹65 થી ₹70 એટલે કે ₹70 એ કટ ઓફ પ્રાઇસ રહેશે. એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં લોટ સાઇઝ છે 211 શેર છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 130 કરોડ. એમાં ફ્રેશ ઇસ્યુ જે બિઝનેસમાં યુઝ થશે 97 કરોડ છે. અને જે ઓફર ફોર સેલ એટલે કે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ જે સેલ કરી રહ્યા છે એમની પાસે આપણા પૈસા જશે એ છે 32 કરોડનું. હવે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે આવો નજર કરી લઈએ. તો કંપનીના ફંડામેન્ટલ આપણે નજર કરો તો સૌથી પહેલાં કંપનીની તમે નજર કરશો તો અહીંયાથી એસેટ તમે નજર કરશો તો એસેટમાં તમને 2023 થી 2025 આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈને આવીશું. ફંડામેન્ટલ ઉપર આપણે અહીંથી કંપનીની નજર કરો તો ત્યાં તમને જોવા મળશે કે અહીંયાથી આપણે કંપનીના ફંડામેન્ટલ જે એસેટ જે છે 2023ની સરખામણીમાં 2025માં સારો એવો ગ્રોથ બતાવે છે. સામે તમે કંપનીની જો આવક નજર કરો, કંપની નફો જો એમાં પણ તમને જોવા મળશે સારો એવો ગ્રોથ જોવા મળશે. નેક્સ્ટ સ્લાઇડ આપણે કહીશું ટીમને કે અહીંયાથી લઈને આવે તો એમાં તમે નજર કરો એસેટ 156 કરોડથી વધીને 231 કરોડ આવી. રેવન્યુ તમે નજર કરો તો 456 કરોડથી વધીને 504 કરોડ એટલે ત્યાં પણ ગ્રોથ જોવા મળે છે. નફો 13.80 કરોડ હતો જે વધીને 22.40 કરોડ એટલે કે કંપનીએ જે મેઇન આઉટપુટમાં પણ સારું અહીંથી પરફોર્મ કર્યું છે. ઇબિડા 27 કરોડથી વધીને 31 કરોડનું ટોટલ બોરિંગ જો તેમાં આપણને 8 કરોડનો વધારે ગયેલું, કોઈ ખાસ દેવું નથી વધ્યું. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે ટોપ લાઇન બોટમ લાઇન નજર કરીએ તેમાં આપણને ગ્રોથ જોવા મળે છે. લાઈક ઓવરઓલ કન્સિસ્ટન્સી પરફોર્મન્સ આપણને જોવા મળી રહી છે. અને આપણે જેમ વાત કરી કે હવે આઈપીઓ આપણને આ અઠવાડિયે આવવાનું છે. અને અત્યારે હાલ જો એઝ ઓફ નાઉ કંપનીના જો ગ્રે માર્કેટ પ્રીમિયમની જો આપણે વાત કરીએ તો ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે હાલ એઝ ઓફ નાઉ આપણને 50% કંપનીમાં જોવા મળી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આપણને ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે. પરંતુ અહીંયા ખાલી ખરાબ વાત એ છે કંપની માટે નહીં પરંતુ આપણા રોકાણકારો માટે કે ઇસ્યુ સાઇઝ 130 કરોડની છે. એટલે સ્વાભાવિક છે કે 50% ગ્રે માર્કેટ પ્રીમિયમ છે. કંપનીનો ફંડામેન્ટલ ઓવરઓલ કન્સિસ્ટન્સી બતાવી રહ્યા છે. એટલે અહીંયા આપણને રિસ્પોન્સ પણ ઓવર જોવા મળી શકે છે. યસ.